નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે વિભાગ ઈ નો વિડીયો વાણિજ્ય વ્યવસ્થા વિશેનો જોઈ જ લીધો હશે. હવે જેમ આપણે પ્રોમિસ કરી હતી એમ વિભાગ ડી ના પ્રશ્નો પણ આપણે તમારી સામે લાવી રહ્યા છીએ. તો વિભાગ ડી ની અંદર મેં 22 પ્રશ્નો કાઢ્યા છે. ફરી પાછો એક ડિસ્ક્લેમર આપી દઉં, હું એમ નથી કહી રહ્યો કે આ પ્રશ્નોમાંથી પૂછાશે, પણ હું એમ જરૂર કહી રહ્યો છું કે આ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે છે. તો આપણે બહુ ઝડપથી પ્રશ્નોનો લિસ્ટ શેર કરીએ તમારી સાથે. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ છે સંચાલનનું મહત્વ જણાવો. બીજા નંબરનો પ્રશ્ન છે સંકલનનું મહત્વ જણાવો. ત્રીજો જે પ્રશ્ન છે આધુનિક વિચારધારાઓ પર ટૂંક નોંધ લખો. અહીંયા તમારે સંચાલનની આધુનિક વિચારધારાઓની વાત થઈ રહી છે. ચોથો પ્રશ્ન છે કાર્યકારી અને આકસ્મિક યોજના જણાવો. અહીંયા એક યોજનાઓ તમારે જણાવવાની હોય છે. પાંચમો અને મહત્વનો પ્રશ્ન છે સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. છઠ્ઠો પ્રશ્ન છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે, આ વિધાન સમજાવો. આવા વિધાનવાળા પ્રશ્નો જે છે એ વિભાગ ડી ની અંદર ખૂબ પૂછાય છે. સાતમો પ્રશ્ન છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. આઠમો પ્રશ્ન છે શેરબજારના કાર્યો, આ બહુ મહત્વના પ્રશ્નો. નવમો પ્રશ્ન છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. 10મો પ્રશ્ન ખાનગીકરણની હકારાત્મક બાબતો. ખાનગીકરણ, વૈશ્વિકરણ, ઉદારીકરણ, વાંચી જવા, પાકા કરી જવા. 11મા નંબરનો પ્રશ્ન છે ઉચ્ચ સપાટીના સંચાલનના કાર્યો. 12મો છે વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. 13મો છે નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. 14મો પ્રશ્ન છે સેબીના કાર્યો સમજાવો. ખૂબ મહત્વના પ્રશ્નો છે. 15મો છે વૈશ્વિકીકરણની સકારાત્મક અસરો. અહીંયા તમારે સકારાત્મક નકારાત્મક જેટલી પણ અસરો છે, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ બધું જોઈ જવું. અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો 16મા નંબરે પ્રશ્ન છે. 17મો છે અંકુશની લાક્ષણિકતાઓ સમજાવો. 18મો પ્રશ્ન છે તફાવત આપો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તફાવતો પણ વધારે પ્રમાણમાં જોઈ લેવા. આના સિવાય પણ ઘણા બધા તફાવતો પૂછાતા હોય છે, પણ મેં આ રાખ્યો છે. 19મો છે ઉદારીકરણના ભાગરૂપે ભારત સરકારે લીધેલા પગલાઓ. અને 20 નંબરનો પ્રશ્ન છે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આ વિધાન સમજાવો. 21નો પ્રશ્ન છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL પર ટૂંક નોંધ લખો. અને 22મો પ્રશ્ન છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. આ 22 પ્રશ્ન તમારે અચૂકપણે તૈયાર કરી લેવા. એના સિવાય પણ બીજા પ્રશ્નો વાંચવાના છે, પણ જો આ 22 પ્રશ્નો વાંચશો તો એમાંથી મોટાભાગના પ્રશ્નો જે છે એ વિભાગ ડી માં કવર થઈ જશે એવી હું આશા રાખું છું. જેમ બને એમ વધારે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરો. તમે પણ આ પ્રશ્નોનો લાભ લો અને તમારા મિત્રો સુધી પણ એનો લાભ પહોંચાડો. ફરી મળીશું આવા જ મોસ્ટ IMP સિરીઝની અંદર. થેન્ક યુ.